આણંદ જિલ્લાના ઉમરેઠમાં બેંક ઓક્શનમાંથી સસ્તા ભાવે સોનું અપાવવાના બહાને 1 કરોડથી વધુની છેતરપિંડીનો ભંડાફોડ થયો છે। ઉમરેઠ પોલીસે મુખ્ય આરોપી વસીમુદ્દીન ઇકરામુદ્દીન કાઝીની ધરપકડ કરી કોર્ટમાંથી 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ તપાસ મુજબ આરોપી 21 દિવસમાં મોટો નફો આપવાનું વચન આપી સ્થાનિકો તેમજ લંડન અને મોરિશિયસમાં રહેતા એનઆરઆઈ સહિત 26થી વધુ લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા। ફરિયાદ બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે અને છેતરાયેલી રકમ અન્ય ભોગ બનનારાઓ તેમજ કૌભાંડના વ્યાપ અંગે સઘન તપાસ હાથ ધરી છે। તારીખ 11/7/2026 રોજ મોહમ્મદ પરવેજ ઇફ્તેખારુદ્દીન કાજી રહેવાસી ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે ઉમરેઠમાં કાજીવાડમાં રહેતા વસીમુદ્દીન ઇકરામુદ્દીન કાજી રહેવાસી ઉમરેઠે તેને મુથુટ ફિનકોર્પ બેંકમાંથી મળતા સોનામાં વળતર વધારે મળતું હોય અને તેમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે તો વધુ વળતર મળશે તેમ જણાવી અવારનવાર તેની પાસેથી રૂપિયા લીધેલા હતા અને હાલ સુધી રૂપિયા 7 લાખ રૂપિયા લઈ અને એનું વળતર આપેલું નહીં, જે બાબતે તેને ફરિયાદ આપતા ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। સદર ગુનામાં અન્ય પણ સાયદોને ભોગ બનાવેલા હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને ઉમરેઠના પીઆઈ રામી તથા પીએસઆઈ મહારાજની ટીમે આ ગુનામાં સંડોવાયેલ આરોપી વસીમુદ્દીન ઇકરામુદ્દીન કાજી રહેવાસી ઉમરેઠને તાત્કાલિક ધરપકડ કરેલી છે અને તેના નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 5ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા છે। આ ગુનાના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જાણવા મળેલી છે કે ફરિયાદી સિવાય અન્ય 26 જેટલા પણ ઉમરેઠ અને ઉમરેઠની આજુબાજુના વ્યક્તિઓને લોભ લાલચ અને પ્રલોભન આપી અને સારું વળતર મળશે તે મુજબની હકીકત જણાવી તેમની પાસે પણ મોટા પ્રમાણમાં રૂપિયા લઈ અને એની છેતરપિંડી